સુરતમાં ભારે વરસાદથી અલગ અલગ વિસ્તારો જળબંબાકાર જેવા થયા છે। ઉધના દરવાજા વિસ્તારમાં ઢીચણસમા સુધી પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। પાણીમાં અનેક ટુ વ્હીલર અને કાર બંધ હાલતમાં દેખાય છે। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત છે। ગઈકાલે વરસી રહેલા ભારે વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલી સુરતમાં થઈ રહી છે। હજુ પણ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે, અનરાધાર જે વરસાદની બેટિંગ થઈ છે, સુરતમાં કેવો માહોલ છે અત્યારે? દિવેશ, કેવો માહોલ છે સુરતમાં? ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારબાદ આજે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ જે પ્રકારે અત્યારથી જ વાદળછાયું વાતાવરણ છે તે સુરતમાં જોવા મળી રહ્યું છે। જે રીતે ગતરોજ જે ધોધમાર વરસાદ પડ્યો હતો ને અત્યારે પણ વાતાવરણ જોઈ શકાય છે। આ સંપૂર્ણપણે વાદળછાયું વાતાવરણ છે ને અત્યારે આ વાદળછાયા વાતાવરણની વચ્ચે જે પ્રકારે કહી શકાય કે ખૂબ જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે ગતરોજ જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી અને આજે પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ હજુ પણ જે પ્રકારે આ વાદળછાયું વાતાવરણ છે ને વાદળછાયા વાતાવરણને કારણે જે પ્રકારે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરતમાં મોટા ભાગના હીરાના કારખાનાઓ જે છે તેમાં પણ રજા આપી દેવામાં આવી છે। તો ટેક્સટાઇલ માર્કેટ સદંતર બંધ રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સાથે સાથે શાળા કોલેજો જે છે તેમાં પણ રજા જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। એટલે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ લઈને સુરત શહેરમાં જે પ્રકારે અગમચેતીના ભાગરૂપે તમામ પગલાં લઈ લેવામાં આવે છે। કોઈ પણ લોકોને તકલીફ ન પડે તે માટે થઈને અલગ અલગ જે પ્રકારે વિસ્તારો છે તે વિસ્તારો વાઇઝ જે ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ સુરત ખાતે આવીને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને જે પ્રકારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદ જે છે તે વરસાદને કારણે ખાડી કિનારા જે છે કે જ્યાંથી વરસાદી પાણી શહેરની અંદર પ્રવેશી શકે છે તેવા ખાડી કિનારાઓ જે છે ત્યાં પણ ટીમ ગોઠવીને એલર્ટ કરી દેવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર જે કેચમેન્ટ વિસ્તારો છે ત્યાં પણ નિગરાની રાખવામાં આવી છે। એટલે એકંદરે જે પ્રકારે કહી શકાય કે તંત્ર દ્વારા કોઈ પણ કચાશ રાખવામાં આવી નથી રહી। ફાયરની ટીમ જે છે તે પણ તૈનાત છે, એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે। હા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તે સતત અલગ અલગ જગ્યાએ કેચમેન્ટ જે છે તે એરિયા છે તે કેચમેન્ટ એરિયાની અંદર પણ હાલ નિગરાની રાખી રહી છે ને કોઈ પણ બનાવ ન બને તે માટે થઈને તંત્ર જે છે તે હાલ સાબદું બન્યું છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સુરતમાં જે પ્રમાણે અત્યારે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ વહીવટી તંત્ર સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે। સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આખી જે પરિસ્થિતિ સર્જાઈ છે, શહેરના સરથાણા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતા શહેરીજનોને ભારે હાલાકી થઈ રહી છે। સુરત શહેરમાં સતત ધોધમાર વરસાદ બાદ લોકોને ભારે હાલાકી થઈ છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। કમરસમા સુધી પાણી ભરાઈ જતા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તમામ મુસાફરોનું રેસ્ક્યુ જે પ્રમાણે કરવામાં આવી રહ્યું છે। આઈ માતા બ્રિજ પાસે પાણીમાં બસ બંધ પડી ગઈ હતી અને બસમાં મહિલા અને બાળકો સહિત 15 જેટલા મુસાફરો ફસાઈ ગયા। પુણા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે। તમામ 15 જેટલા મુસાફરોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણીનો ભરાવો હજુ પણ યથાવત છે। પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી છે, તો બીજી તરફ નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્રે સૂચના આપી છે। પાણીમાં બંધ પડેલી બસથી પણ ટ્રાફિક જામ સર્જાયો હતો। તો બીજી તરફ સુરતના વેલંજામાં પાણી ભરાતા ઉત્તરાયણ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। આવા સમયમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ હવે દેવદૂત બનીને કામગીરી કરી રહી છે। વેલંજા વિસ્તારમાંથી 100 જેટલા લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું છે। પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને સાથે જ સ્ટાફે સાથે મળીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। પીએસઆઈ ડીડી રાઠોડે રેસ્ક્યુ કરેલા તમામ લોકો માટે પ્રાથમિક વ્યવસ્થા કરી। સરકારી શાળામાં ભોજન અને રહેવાની પણ વ્યવસ્થા કરી આપી।
સુરતમાં જે પ્રમાણે સતત વરસાદી માહોલ જામ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પોલીસે જીવના જોખમે લોકોની સલામતી કરી હતી. 250 જેટલા લોકોને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકોના ઘર પાણીમાં ગરકાવ થતા વિકટ પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ અને આ પરિસ્થિતિ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. લોકોએ આ કામગીરીને બિરદાવી છે. સુરતની ભેદબાર ખાડીનું પાણી હવે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભયજનક સપાટી વટાવી ગયું છે. સુરત નવસારી મુખ્ય માર્ગ ઉપર દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક ખાડીનું પાણી મુખ્ય માર્ગ ઉપર આવી જતા માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો. સુરત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ મેઘો મહેરબાન થયો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. પીપોદરા રોડ સહિત પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી થઈ છે. મેઘરાજા મહેરબાન થતા માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા અને બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને હવે લોકોએ સવાલોની સાથે આક્રોશ પણ વ્યક્ત કર્યો. સુરતમાં મેઘરાજાએ જે તાંડવ મચાવ્યો છે, કામરેજમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. કામરેજની આત્મવિલાસ સોસાયટીમાં ભારે વરસાદના પગલે કાળો કહેર વર્ત્યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ખાડીના રૌદ્ર સ્વરૂપના કારણે સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને રસ્તો બેસી ગયો. ત્રણ સવા ત્રણનો સમય થયો છે અને અમે બધા ઘરેમાં હતા તો એકદમ વીજળી થઈ અને વીજળી થવાને લીધે એકદમ અમારે જે દિવાલ હતી સોસાયટીની કમ્પાઉન્ડ વોલ એ આખી ખાડીમાં ધરાશે છે અને એમાં પાર્કિંગ કરેલા 2 ફોર વ્હીલો અને 1 એક્ટિવા અને એવા વિવિધ વાહનો અંદર ખાડીની અંદર ગરકાવ થઈ ગયા અને તરત જ પાણી એટલું બધું વધી ગયેલું હતું કે એ બધું તણાઈ અને આગળ નીકળી ગયું. એટલે અમારી સોસાયટીની દિવાલ પડીને અત્યારે અમારે સોસાયટી નુકસાન થયું છે. કોઈ જાનહાની થઈ નથી પણ આમ આર્થિક રીતે નુકસાન ઘણું થયું છે. તો તંત્રને અમે જાણ કરી તો હવે તંત્ર જે આવ્યું નથી તો એવી અમે સરકારને વિનંતી કરી કે અમારા વાહનો જે અંદર ગયા છે એ કાઢવામાં મદદ કરે અમને. અને સુરતના ડભોલી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણસમા સુધી પાણી ભરાયા. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ. પાણીનો નિકાલ કરવા માટે હવે તંત્ર એક્શનના મોડમાં છે. પાલિકાની સાથે સ્થાનિક લોકો પણ મેદાને આવ્યા છે. તો જે પ્રમાણે સુરતમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. અનરાધાર વરસાદના કારણે સામાન્ય જનતાને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે. જે પ્રમાણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. પોલીસ સહિત સ્થાનિક લોકો અને સાથે જ રેસ્ક્યુ ઓપરેશન જે પ્રમાણે હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રશાસન પણ અત્યારે અલર્ટ મોડમાં છે. આ પરિસ્થિતિને જોતા શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે.